ठीक है लगे ठीक है लगे જ્યારે આપણે કાયદો અને વ્યવસ્થા એ શબ્દોનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણા મગજમાં એક જ વિચાર આવે છે, એક જ ખ્યાલ આવે છે કે ભાઈ ખાખી છે, પોલીસ તંત્ર છે, એટલે આપણે ડરવાની જરૂર નથી, કાયદો અને વ્યવસ્થા જળવાયેલા રહેવાના છે. પરંતુ તાજેતરમાં જ છેલ્લા ઘણા સમયથી સતત એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસ તંત્રના એ જ પોલીસ કર્મચારીઓ એ જ ખાખી દ્વારા ગુનાઓ આચરવામાં આવતા હોય છે, ક્યાંક દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે, ક્યાંક દારૂ પીધેલી હાલતમાં તેઓ જોવા મળતા હોય છે. ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે, આ ગાંધીનું ગુજરાત કહેવાય છે, છતાં પણ જો પોલીસ કર્મચારી એ દારૂ પીધેલી હાલતમાં જોવા મળે તો તેનાથી મોટી કોઈ શર્મસાર બાબત ન કહી શકાય. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. સાબરકાંઠાના ઈડરમાંથી એક ઘટના સામે આવી છે જે ખાખીને શર્મસાર કરનારી ઘટના છે, જેમાં સાબરકાંઠાના ઈડરમાં પોલીસ કર્મચારી પીધેલી હાલતમાં ભર બજારે જોવા મળ્યો છે. સોશિયલ મીડિયામાં તે વિડીયો વાયરલ પણ થઈ રહ્યો છે, જેમાં ભર બજારે એક ગાડીમાં દારૂ પીધેલી હાલતમાં પોલીસ કર્મચારી મળી આવ્યા છે અને તેમાં ચારે બાજુ બજારની વચ્ચે ગાડી મૂકતા ચારે બાજુ જે બજારમાં ટ્રાફિકનો માહોલ જોવા મળી રહ્યો છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે, જેમાં સ્થાનિકોએ પોલીસ કર્મચારીને ગાડીમાંથી બહાર નીકાળી રહ્યા છે, સતત વિડીયો પણ ઉતારી રહ્યા છે. કારણ કે જે પોલીસ તંત્રએ, જે પોલીસ કર્મચારીએ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરવાનું હોય, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તે દારૂનું વેચાણ અટકાવવાનું હોય, ત્યારે એ જ પોલીસ કર્મચારી જો દારૂ પીધેલી હાલતમાં જોવા મળે તો તેનાથી વધુ કોઈ શર્મસાર બાબત ન કહી શકાય. અને ખાસ કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વિડીયો જોવો જોઈએ, કારણ કે તમારા જ પોલીસ તંત્રના એ જ પોલીસ કર્મચારી જે સાબરકાંઠાના ઈડરમાં દારૂ પીધેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તો પહેલા આપણે એ વાયરલ થયેલો વિડીયો જોઈ લઈએ, જેમાં પોલીસ કર્મચારી જે છે તે ગાડીમાં બેઠેલા જોવા મળી રહ્યા છે, દારૂ પીધેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. ठीक है लगे ठीक है लगे गाड़ी हटाओ भाई पहला